મારી તારા માંડવાની માલપા તારા માંડવાની માલપા મારી માંડવાની વેળા બની બની મારી જોગ માયા મેળવી રવા દે મારા હિરિયા તારી પારામાં ભજેલી હું પારા ગરી મેળવી બોલું મારા દીકરા તારું રાંગણું બાવણું ધણવેશી નાખજે કાલ હવારમાં ઓજો મજલ પડવાનો શકા મારે હિરિયા તારી પારગળી માતા મેળવી બોલું હિરિયા મારવાડ માન કાલે હવારમાં મારા હિરિયા હઠિયો વણજારો આવે ને તેજી હઠિયાની વણજારાની વાડીમાં તારા ગાય ધણનો સોદો કરી નાખજે મારા હિરિયા મારી આ મધરી રાતના તણે મને હિરિયા આવા ક્યાં કુમારી ક્યાં કેવાય આવી દેવી મારા હિરિયા તારી પારામાં ભજેલી પારગરી મેલડી બોલું છું મારે હિરિયા ઘડીક આનંદ કરવી છે કે તમારા મેલડી આવ્યા છે મારો હિરિયો કેવા મળ્યો માં મારી મારા બાળ બસાની શણ વહી જાય મારી ધૂપ માયા ગામની મારી પા મારા ગાય ધણને સરાવી દૂધ ધોઈ ગામની મારી પા દૂધ દઈ અને મારા છોકરાને મારી જીવન ગુજરાન હકવું છું મારે અને હઠિયા વણજારો એની વાંઠની મારી પા જો મારી ગાયું ધણ લઈને વિયો જા હને મારા છોકરાની શણ વહી જશે મારી મેલડી રવાજે મારા હિરિયા હું મેલડી કહું ને સમજી જા મારા દીકરા અને મેલડી કે સમજી જવું પડે ભાઈ નો સમજો ને પછી વેળાની કવેળા ચાલુ થઈ જાય ભાઈ પણ મારો હિરિયો સમજી જો કે નહીં મારી મેલડીએ કીધું છે એમાં કઈક હોવું જોઈએ તો મારી મેલડી બોલે હો બાપ હવા પરથી સરસે ઓલો મારવાડ માંથી હઠિયો વણજારો ગાયનું ધણ લઈને વિયો આવે હિરિયા હવા પરથી સડ્યો વાહના વાળે હિરિયો પોતાના ધણની મારી પાસે ઉભો છે હિરિયાને કીધું બધા હિરિયા આ ગાયનું ધણ સડી મેળવી વિયો જા ઘરે વિયો જા મારી મેલડી બોલો છે 80 વર્ષની ડોશી બની હાથની મારી પાસે ખોખણી લાકડી લઈ અને ગાયોની ગોવાળી કરવા ઊભી રહી ગઈ છે મારી જોગમાયા મેલડી હાથની માલપા ખોખલી લાકડી લઈ વાહના વાળાની માલપા કાળો ભેળિયો ઓઠીને મારી મેલડી ઊભી રહી ગઈ હાથની માલપા ખોખલી લાકડી લઈને મારી મેલડી ઊભી રહી ગઈ ક્યાં વાહના વાળાની માલપા ઊભી રહી ગઈ અને હઠિયા વણજારે આમ આવતો ભાળી ગઈ મારી જોગમાયા હઠિયો વણજારો ત્યાં વાહના વાળાની પાસેથી નીકળ્યો ને આમ ગાયું માથે ધણ માથે નજર વહી ગઈ ઓહો આવી હારી ગાયું લઈને આ ડોશી વગડાની મારી પાસે એકલી બેઠી છે
હઠિયા વણજારે કીધું ડોશી 2-5 ગાયું જેવી છે અને તેથી મારી મેલડી બોલી એ દેવાની નથી, એ તો મારી અમૂલી ગાયું છે, એના મૂળ નો થાય, મૂળ નો થાય ના, આ તો મારી જોગ માયાની અમૂલી ગાયું છે, એના મૂળ નો થાય. પણ મારી મેલડીએ કીધું કે એના મૂળ નો થાય. પણ હઠિયા વણજારા આ વાહના વાડાની માલપા વાંભ કરી અને વાંભ કરીને તારી વાહે જેટલી ગાયું વળી જાય ને બધી તારી, અને વાંભની માલપા જે ઊભી રહી જાય ને એ મારી જોગ માયા મારી મેલડીની જાબા. હઠિયા વણજારાએ વાંભ કરી બધી ગાયું વાહના વાડામાંથી હાલી નીકળી. હઠિયા વણજારાએ વાંભ કરીને કાંઈ એક ગાયું હાલી નીકળી વાહના વાડામાંથી. પણ એક ઉભો રાખ્યો તો મારી મેલડીએ, ઝીંડુ રતન નો ભરેલો માતાનો તારા જેવો પોઠિયો ને ઉભો રાખી દીધો મેલડી. એ મારી મેલડી આમ કે આમ થપાટ મારી ત્યાં નૈયાન ઝીંડુ રતન નો ભરેલો પોઠિયો હતો, નૈયાને બેહાડી દીધો મારી મેલડી. હિરિયાના ઘરેથી બાઈ લાસુબાઈ જેવા હાના વાડાની મારી પાસે આવ્યા ને, નબળી કેરાહનો નિહાકો નાખી અને હિરિયાને કીધું, હિરિયા રોજ મેલડી 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 કરશો, મેલડી પારાની માલપા પારગડી મેલડી ભજન તું કદાચ તારી મેલડીએ મારા છોકરાની સણ કાઢી મૂકી. હિરિયા આજ તારી મેલડીએ મારા છોકરાની સણ કાઢી મૂકી વાડામાંથી. આમ તો જો પણ જેથી મારી જોગ માયા મેલડી બોલી, હિરિયા તારી બાઈ લાસુ બાઈ ને કહી દે ઓલા પોઠિયા માથેથી ઓલો દોણો ઉતારી લે. અરે યાદ તારી મેલડી બોલું હિરિયા. અને જેથી સાહેબ હિરિયાએ દોણો ઉતાર્યો ને આખો જીડું રતુન નો ભરેલો દોણો હતો. અને તેથી મારી જોગ માયા મારી મેલડી બોલી, હિરિયા હવે ગામ મૂકી અને હાલવા મળે. હવે આકા બંગાળા શહેરની માલિપા આવ્યો જા અને જેટલી ઝાર ભેગી થાય ને એ બધી ઝાર ભેગી કરી અને તારું જે ડંગડું પડ્યું છે ને એ ડંગડું લઈને હાલી નીકળે. તેથી મારો હિરિયો હાલ્યો તો પણ કેવો હિરિયો આકા બંગાળામાં આવ્યો, હિરિયો આકા બંગાળામાં આવ્યો. હિરિયો ડંગડું લઈને આવ્યો, હિરિયો ડંગડું લઈને આવ્યો. આકા બંગાળાની માલપા હિરિયો પોતાનું ડંગડું લઈને આવ્યો અને પોતાના ગામના સીમાને પોતાના તંબુ તાણીને હિરિયો ને હિરિયાનો પરિવાર આખો પડ્યા છે. આકા બંગાળા શહેરની માલપા પોતાનું ડંગડું લાવી ત્યાં વિહારમાં આપ્યો અને હવા પર તીર છડ્યો. હિરિયાને ઘરેથી બાઈ લાસુબાઈ અને ડંગડાની બેનું દીકરીઓ હારે લઈ અને ગામની માલપા હટાણું કરવા જાય છે. હટાણું કરવા ગામની માલપા જાય ત્યાં ગામના પાછળની માલપા ગામના શોખની માલપા લાલવાજી અને ફૂલવાજી એ બે ભાઈ પોતાનો ખેલ માંડીને બેઠાડા. ઉતળામાંથી પૂતળું કાઢે ને પૂતળામાંથી ઉતળું કાઢે. ગામની માલપા બે ભાઈ લાલવાજી ને ફૂલવાજી પોતાનો ખેલ માંડીને બેઠેલા. રમજ આજમાં પોતાની કામરૂ દેશની વિજા લઈને બેઠેલા. પણ પોતાની રમત માંડીને બેઠા હતા જ્યાં આમ લાસુબાઈ આવીને
શોખની મારી પાસે પોતાના કુંડાળા તાણ્યા હતા. એ તાણે કુંડાળાની મારી પાસે લાસુભાઈ આવી. લાસુભાઈ જેવી આવી ને એવી ઓલા વિજાવાળા લાલ વાજડા ની ફૂલ વાજડા ની રમત ને ટૂંકી પડવા મળી ભાઈ. અને વાજડાએ આમ લાજીવા વાજડાએ હામું જોયું ભાઈ આની મારી પાસે કોઈ ધર્મ વાળી બાઈ આવી છે. આપણો ખેલ અહીંયા ટૂંકો પડવા મળ્યો છે. કારણ કે લાસુબાઈ હતી ને ઈ તો મારી મેલડી વાળી હતી બા. અને લાલ વાજીડા ને ફૂલ વાજીડા ને ખબર પડી કે આમ જોઈ લે ઓલી બાઈ ઊભી નહીં છે ભાઈ. લાલ વાજીડાએ પોતાના બંડીની મારી પાસે હાથ નાખી. એ અડદના મંત્રેલા દાણા હતા એ લાસુબાઈ ની માથે આમ કે આમ ઘા કર્યા ને ત્યાં લાસુબાઈ ને નૈયા પથ્થરની મૂર્તિ બનાવીને મારી નાખી બા. નૈયા પથ્થરની મૂર્તિ બનાવીને લાસુબાઈ ને નૈયા મારી નાખી. શોખની મારી પાસે ગામની મારી પાસે જે કરો થઈ ગયો કે ભાગો ભાગો. ગામની મારી પાસે ઓલા વાજીડાએ બાઈ ને મારી નાખી છે. આખા ગામની મારી પાસે જે કરો પછી ગયો વાજીડા હતા. બાઈ ની માથે મેળા મૂત્રના મંત્રના માર માર્યા એટલે નૈયા બાઈ ને મારી નાખી છે. શોખની મારી પાસે બાઈ નું મરણ પડ્યું છે ભાઈ. અને ઉડતી ઉડતી કમાત ડંગડાની મારી પાસે હીરિયો હૂતો હતો ને અને હીરિયાની આગળ વાત ગઈ હો ઉડતી ઉડતી. અને જેવી હીરિયાની આગળ વાત ગઈ ને મારો હીરિયો કેવા મળે મારી મેલડી યાદ મારા ભાગલા માંથી મનો મેલી ન વઈ ગયો. મારો હીરિયો કે મન પારકા ગામના હિમાડે લાવીને મને શેતરીને વઈ ગઈ મારી પારામાં ભજેલી પારગલી મેલડી. મને મેલડી ને ટકોરો કા કરે? મને મેલડી ને મેણું કા મારે છે મારા દીકરા? એ મારા મોકલેલા કદાચ પારકા ગામના હિમાડે હોય ને ભલા મને હું જો શેતરીને વહી જાઉં ને તેથી ભલા મને દુનિયાની માલપા મને મેલડી ને કોઈ પૂજા નહીં. મારા હીરિયા રવાજે મારા હીરિયા મને મેલડી ને મેણું ન હોય. અને સાહેબ બહુ સાચી વાત છે. કદાચ કોકદી માથાની માલપા કદાચ માણા નહીં મેણું મારો ને મેણું માથાનો ઘા કહેવાય. મેણું કોઈને મરાય નહીં. મેણું મારતા ઓલા માણા મરી જા. આ બધું સમજાય ને બધું હાલ. બધી એકલી હાકડું લેવાથી મહત્વનું નથી ભાઈ. આ થોડુંક આમાં સમજો ને તો ખબર પડે કે આપણા વડવા કેવા હતા, આપણી માતાજી કેવી હતી, આપણું ધર્મ કેવું હતું. બાકી આવ 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 કરવાથી માતા નથી મળતી ભાઈ. ખમા ખમા ખાલી ખમા ખમા કરવાથી માતા ન મળે ભાઈ. એ તો એની રેણી કેણીમાં રહેવું પડે. એ એમ કે મારા દીકરી આ ગામ મૂકીને વયો જાય તો એ ગામ મૂકીને ત્યાંથી નીકળી જવું પડે. એ એમ કે તારા ભાઈઓ મૂકીને વયા જાય તો એ ભાઈઓ મૂકીને વયું જવું પડે. પણ એ ભાઈઓ મૂકીને વયા જાવ ને પાછા એના એ ઓરા કરી દે ને તેજી માનજો કે તમારા બાપ દાદાની મેલડી બોલી ગયો બાપ. રવાજે મારા હીરિયા મને મેલડી મેણું કા મારે કે મારા પારકા ગામની મારી પાસે લાવીને મને શેતરી નાખ્યો. મારી ઓલે લાસુબાઈ ને ગામના શોખની મારી પાસે પથ્થરની મૂર્તિ બનાવી દીધી. નૈયાને મારી નાખી છે માં. અને એમાંય પાછું એક રહે છે. હીરિયાની ઉંમર હતી ને એ 55-60 વર્ષની હતી અને લાસુબાઈ હતી ને 16 વર્ષની હતી. 16-17 વર્ષની. કારણ કે જયારે હીરિયો વાજીનો ખેલ લઈને નીકળતો ને મારી મેલડી હવા વેટની નાકની બની એના કંડિયાની માલપા જેથી રમતી ને તેથી લાસુબાઈ ના ભાભીએ મેણું માર્યું હતું કે આહા હા કેવો વાજીડો જાય છે. લાસુબાઈ ના ભાભીએ મેણું માર્યું હતું કેવો વાજીડો જાય છે લાસુબાઈ. અને આવો તને ઘરવાળો મળી ગયો કેવું સારું. તેથી મારી લાસુબાઈ બોલી હતી
ઈ વાદી નથી, ઈ દેવી પૂજક નો દીકરો છે ની કંડિયાની માલપા નાગણી નથી, એની માતા મેલડી લઈને નીકળ્યો છે બાપ. હે કે લાસુભાઈ એમ કેશો કે મેલડી છે, તો લાસુભાઈ મેલડી નો દીકરો છે ને એની હારે તારે પરણી જવાય. તેથી લાસુભાઈ બોલી હતી કે આજથી દુનિયાની માલપા બધા નર છે ઈ મારા ભાઈ, અને જો મારી હાહુ બનાવું ને તો ઈ કંડિયાની માલપા મારી બેઠેલી મેલડી છે ને ઈ બીજી સિવાય કોઈ હાહુ ન બનાવું. અને વાજીરાના ખેલની માલપા દીદી સાહેબ લાસુભાઈ ને મારી નાખી, પછી મૂર્તિ બની ગઈ છે. અને વળી પાછી મારી મેલડી 80 વર્ષની ડોશી બની, હાથની માલપા ખોખરડી લાકડી લઈ, માથે કાળો ભમર ભેળિયો ઓઢી, અને આકા બંગાળા શોકની માલપા આવી મારી મેલડી. આમ નજર માંડે ઓલા લાલ વાજીરા ફૂલ વાજીરા હતા ને પોતાનો તંબુ તાણીને પડ્યા છે. અને ત્યાં જઈ ઊભી રહી ગઈ, હાથની માલપા ખોખરડી લાકડી છે, માથે કાળો ભમર ભેળિયો ઓઢ્યો છે, સાંજીના પતરા જેવા વાળ રહી ગયા છે મારી મેલડી. અને મારી મેલડી આવીને કીધું ભાઈ એ વાજીડા, આ મારા દીકરાની જે વવારું છે, જે ઓલી શોકની માલપા તમે એને મારી નાખી છે તમારી બીજા સાટી, એ મારા દીકરાની વવારુનો કાંઈ વાંક હતો ના? હે બાપા, ઈ કાંઈ મારા દીકરાની વવારુનો કાંઈ વાંક હતો કે ના? બાપા એનો વાંક તો નહોતો, પણ કે જેથી અમે મારા મંત્રોથી અમારા વિજયાજીથી તૂટી પડવા મળી ને એટલે અમને એમ લાગ્યું ગમે એ માતા વાળી છે એટલે નંજન મારી નાખી જા એમ. હા, અમને એમ લાગ્યું કોઈક માતા વાળી આવી છે એટલે નંજન મારી નાખી. અને પાછું કીધું ડોશી તુંય વહી જા, નકર તારી માથે હમણાં મેલા અર્જના દાણા સાટીને તને મારી નાખશું અહીંયા એમ. તો કે તમારા દાણા નાખો તો માથે. બંડીની મારી પાસે પાછો હાથ નાખ્યો, મેલા મંત્રેલા અડદના દાણા ડોશી માથે ઘા કર્યા. કામરૂ દેશની વિજા વાળા વાજીરા સાહેબ મેલડી માથે વિજા લાગે, કારણ કે આખો કામરૂ દેશ તો પોતાના કંડિયાની માલપા લઈને મારી મેલડી આવી હતી બાપ. વાજીરાએ ઘણા ખેલ માંડ્યા, પોતાના મેલા મંત્રો વળ્યા, અડદના દાણા નાખ્યા, પણ મારી મેલડી માથે એની અસર ન થાય ભાઈ. કારણ કે આ તો ભલામણા 52 યુગની વાતું જાણનારી મારી જોગ માયા મેલડી છે બાપ. અને વિજા વાળી વાજીરાની વિજા પૂરી થઈ ગઈ ને પછી મારી મેલડીની વિજા કર ચાલુ કરી ભાઈ. હાથની મારી પાસે માથે કાળો ભમર બેળિયો હોય તો ને આમ કહીને આમ જાગજો ને ત્યાં નૈયાને વાજીરાને મારી નાખ્યા મારી જોગ માયા મેલડીએ. અને નૈયાને વાજીરાને મારી અને ત્યાંથી મારી જોગ માયા મેલડી નીકળી ક્યાં ગઈ? હાકા બંગાળા શહેરની માલપા એ ઓલી શોકની માલપા લાસુબાઈ હુતી હતી. લાસુબાઈના માથે જઈને મારી જોગ માયા મેલડી આમ કે આમ કપાળની માલપા હાથ મૂક્યો ને ત્યાં નૈયાને લાસુબાઈને જીવતી કરી દીધી. તેજી મારી મેલડી બોલી હતી, મેલડી હો વાજીરાને માર્યા, મેલડી લાલા વાજીરાને માર્યા. મેલડી વાજીના કંડિયા લૂટારે, મેલડી વાજીના કંડિયા લૂટારે. મેલડી લાલા વાજીડાને મારે, મેલડી ફૂલા વાજીડાને મારે.